ભરૂચ કે જ્યાં પણ પોલીસે અસામાજિક તત્વોની સામે કાર્યવાહી યથાવત રાખી છે। અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તારના 37 જેટલા ગુંડા તત્વોના અડ્ડાઓ પર પોલીસે કોમ્બિંગ કર્યું। એક અસામાજિક તત્વને પોલીસે તડીપાર કર્યો, જ્યારે બે ગુંડા તત્વોએ બાંધેલા ગેરકાયદે અડ્ડાઓને પ્રશાસને જમીનદોસ્ત કર્યા। એટલું જ નહીં, 10 અસામાજિક તત્વોના વીજ જોડાણો કાપીને 1,20,000નો દંડ પણ ફટકાર્યો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ટ્રાફિકને અડચણરૂપ દબાણોને પ્રશાસને તોડી પાડ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગુંડા તત્વોની સામે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં પણ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા। સતત 3 દિવસથી પ્રશાસને મેગા ડિમોલિશન કર્યું। મહાનગરપાલિકા અને લિંબાયત પોલીસે અસંખ્ય ગુનામાં સંડોવાયેલા વસીમ ઉર્ફે વસીમ પાલ શેખના ગેરકાયદે દબાણો તોડી નાખ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લિંબાયત પોલીસના 100થી વધુ જવાનો આ દબાણ હટાવવાની કામગીરીમાં હાજર રહ્યા। કુખ્યાત સજ્જુનાભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર પણ પ્રશાસને બુલડોઝર ફેરવ્યું।